આસમાનનો કલર જો તમે કમ્પ્લીટલી બાદિયા અને આ વિસ્તાર એવો છે જો તમે. જો મિત્રો વાદળ કેવા જોરદાર લાગે છે અહીંયા આગળ. અહીંયાથી ઋષિકેશ જવું હોય તો 237 કિલોમીટર છે. ચારધામ યાત્રા જોઈ લો મિત્રો. દેવભૂમિ ઉત્તરાખંડ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. કેવું લાગે છે બહુ બંધન. જો ઉપરથી આપણે આવે રસ્તો બતાવો. જો મિત્રો આપણે અહીંયાથી ઉતર્યા, આ ગાડી આવે ત્યાંથી ઉતર્યા. આસમાની કલર નેચરલ કે આપણે એડિટ કર્યા વગર જો ખાલી મિત્રો કે ના. જો રસ્તાઓ કેવા સામેથી સાધન અચાનક આવી જાય ને બસ ને બધું જો. તો મિત્રો આપણે અહીંયા આગળ આ રાત્રે ડાઇવિંગ કરી હતું. એવા રસ્તો કેવો છે છતાં રાત્રે આપણે ડાઇવિંગ કરીને આવ્યા હતા. રાત્રે ડ્રાઈવ ના કર્યા પરંતુ મિત્રો આપણે હોટલ નથી મળી એટલે મિત્રો રાત્રે કરવું પડ્યું હતું. પછી કંટાળીને રાત્રે જો ખાલી પથ્થર કોતરેલો પહાડ જોવા અહીંયા પથ્થર ખોતરીને રસ્તો બનાવ્યો મિત્રો. તો મિત્રો જો અહીંયા ઘણા મકાન તો બહુ બેસ્ટ હશે. જો શાંત વાતાવરણ દરેક ગામડા છે પણ દરેક ગામડામાં શાંત વાતાવરણ હોય છે. અહીંયાના પાર્લરો જો શોપો તમે આ રીતની હોય છે. ચા નાસ્તો કરવા મિત્રો અહીંયા આગળ ઉભા રહ્યા છે લોકો. જો લોકેશન વળાંક એકદમ હેવી. હા ગાડી જો મિત્રો અરે ગાડી બેસ્ટ ગાડી લાગે. ગાડી એ ગાડી કે ટોયોટાની ગાડી છે. ઓનલી ફોર બધા પેલા એના માટે બ્લોક માટે લોકરો લઈને આવ્યા છે. આપણે સારી જગ્યાએ જમવાનું બનાવે છે મિત્રો. તો કોઈ સ્થળ હોય વ્યવસ્થિત ત્યાં જગ્યાએ આપણે બનાવવા છે કારણ કે ટામેટા લઈ જાય વચ્ચે બજારમાંથી. ટામેટા મિત્રો મરચાં આજે દાળ ઢોકળી અને રાઈસ ને રોટલી બનાવવાની જ છે. જયદીપની પસંદ. જયદીપની મનપસંદ છે દાળ ઢોકળી. પછી આપણે સારું લોકેશન જમવાનું મળે ત્યાં આગળ બનાવીએ. કારણ કે પાણીની વધારે તંગી પડે છે કારણ કે જગ લાયા નથી ઘરેથી એટલે. અને ચેવા જવા છે આપણે આગળ. તો મિત્રો જો અહીંયા આગળ હરિદ્વાર છે 268 કિલોમીટર. તો મિત્રો વિડીયો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. પથ્થર છે ને કોતરેલો જો નીચેથી જો રસ્તો કાઢેલો ઉપર પથ્થર છૂટો છે. જાળી મારેલી સાથે તો મિત્રો અહીંયા જાડી
સારી જગ્યા આપણે મળી નથી. આપણે બધી જગ્યાએ જોતા આવ્યા છીએ. લાગે તું સામે તો ને અને સામે આગળ જો મિત્રો હિતેશને જો મિત્રો ટ્રાફિક જામ થઈ ગયું મિત્રો. જો અહીંયા આગળ રસ્તામાં આપણે ત્યાં આગળ જવાનું છે મિત્રો. અહીંયા સાધન આવ્યા, અહીંયાથી નીકળે. નાના ઘર કેવા લાગે? ટ્રાફિક લેવા તો હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન કહું કે ગુડ ઇવનિંગ, કારણ કે બપોરે જમવાનું હતું પરંતુ આપણે ચાર વાગી ગયા છે. ટાઈમ વધી ગયો છે. જમવાની કોઈ જગ્યાએ સારી જગ્યા આપણને મળી નહીં, અને જ્યાં જગ્યા મળી ત્યાં પાણીની વ્યવસ્થા હતી નહીં. પરંતુ આપણે અમુક પેટ્રોલ પંપ આવે ત્યાંથી પાણી ભરી થોડું બોટલોમાં, અને આગળ થોડી જગ્યા સારી મળી ત્યાં આપણે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી શકો છો બધા મિત્રોએ. અને ખાસ એ કહ્યું કે જો તમે વાતાવરણ બહુ વાતાવરણ બદલાયું છે. પહેલાં શાંત વાતાવરણ હતું અને અત્યારે અચાનક જ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. તમને બતાવું દ્રશ્યો અહીંયાના અને લોકેશન પણ બતાવશું. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અને આજનું આપણું રસોઈનું જમવાનું બનાવવાનું છે જયદીપની ફેવરિટ રસોઈ દાળ ઢોકળી. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, કારણ કે પર્વતો પહાડી વિસ્તારમાં દાળ ઢોકળી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણા કાકા છે, અને જો આજુબાજુ તમે લોકેશન જુઓ. વાતાવરણ અચાનક બગાડ્યું છે. જો અચાનક વાવાઝોડું ચાલુ થઈ ગયું. વાતાવરણ મસ્ત છે, પરંતુ હાલ તો આપણે જમવાનું બનાવીએ છીએ. જમવાની તકલીફ પણ પડશે, કારણ કે ગેસના લીધે, પવનના લીધે જમવાનું પણ સરખું બનાવ, જલ્દી શેકાય નહીં. તો કમ્પ્લીટલી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો.